નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રશિયા યુક્રેન, ઇઝરાયલ હમાસ પછી હવે અમેરિકા ઇરાક વચ્ચે શરૂ થતું યુદ્ધ, સમગ્ર વિશ્વ ચિંતિત। બીજેપીના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીને ભારત રત્નથી નવાજવાની જાહેરાત કરતી મોદી સરકાર। સિંધે જૂથના નેતા પર બીજેપીના એમએલએ ફાયરિંગ કરતા મહારાષ્ટ્રમાં સનસનાટી। માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં 14 ડાયરેક્ટરોની બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં, સોમવારે મતદાન। જામનગરમાં ખેલ મહાકુંભ અંતર્ગત 5 દિવસ માટે આયોજિત સ્વિમિંગની સ્પર્ધાઓમાં ભાગ લેતા સેંકડો સ્પર્ધકો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે। તેની સાથે સાથે ઇઝરાયલ હમાસ વચ્ચે પણ લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે। આ બંને યુદ્ધને કારણે દુનિયાના ઘણા દેશો પરેશાન છે। તે દરમિયાન સમાચાર આવ્યા છે કે હવે અમેરિકાએ પણ યુદ્ધ શરૂ કરી દીધું છે। તેણે ઈરાન પાસેથી બદલો લેવાનું શરૂ કરી દીધું છે। આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે ઈરાક અને સિરિયામાં આતંકવાદી જૂથોને કડક ચેતવણી આપી છે। આ જૂથોએ યુએસ અને તેના સાથીઓ પર છૂટાછવાયા પરંતુ સતત હુમલા કર્યા છે। જોર્ડન હુમલાના જવાબમાં અમેરિકાએ સિરિયા અને ઈરાકમાં 85 લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે। યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને ઈરાક તથા સિરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના 85થી વધુ લક્ષ્યો પર અમેરિકાએ જવાબી હવાઈ હુમલા કર્યા હતા। અમેરિકી સેનાએ ખાસ કરીને ઈરાની કુદ્સ ફોર્સને નિશાન બનાવી હોવાનું જાણવા મળે છે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। પીએમ મોદીએ આ જાણકારી આપી છે। પીએમ મોદીએ લખ્યું, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા। આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। તેમના જીવનથી શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે। તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી। તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે। મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના સિંધે જૂથના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી। હિલ લાઇન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ કર્મીની કેબિનમાં આ ઘટના બની હતી, જ્યાં બે રાજકારણી અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા એકઠા થયા હતા। ગોળીબાર બાદ પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લઈ લીધા હતા। ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદને કારણે બંને નેતાઓ અને તેમના સમર્થકો હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા હતા। દરમિયાન બંને જૂથો વચ્ચેનો ઝઘડો વધી ગયો અને પોલીસ સ્ટેશનની અંદર થયેલા ફાયરિંગમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના સિંધે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરી દીધો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું માજી સાંસદ ચંદ્રેશભાઈ પટેલની વિશેષ મુલાકાત અને ખેલ મહાકુંભમાં સ્વિમિંગ સ્પર્ધા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે।
ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રીઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024 ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 5 ફેબ્રુઆરીને સોમવારે યોજાવાની છે. ખેડૂત વિભાગમાં 10 ડાયરેક્ટરોની બેઠક માટે 17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને વેપારી વિભાગમાં 4 ડાયરેક્ટરોની બેઠક માટે 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમ કુલ 14 બેઠક માટે 28 ઉમેદવારો ચૂંટણીના રણ મેદાનમાં છે. ખેડૂત વિભાગમાં 760 અને વેપારી વિભાગમાં 110 મતદારો બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરશે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો પણ રસ લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડૂત વિભાગમાં પોતાના 10 ઉમેદવારોને મેન્ડેટ આપીને ઊભા રાખ્યા છે. તેમજ વેપારી વિભાગમાં 4 ઉમેદવારોને મેન્ડેટ દ્વારા ચૂંટણીના રણ મેદાનમાં ઉતાર્યા છે.
આ માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ તમામ ઉમેદવારોને જીતાડવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે. આ માટે નાની મોટી ગ્રુપ મિટિંગો થઈ રહી છે. ભાજપની સામે ભાજપના આગેવાન ધીરજલાલ કારિયાએ પણ વેપારી વિભાગમાં 4 ઉમેદવારોની પેનલ બનાવી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ ચૂંટણીમાં ધીરજલાલ કારિયાએ પણ વેપારી વિભાગમાંથી પોતાનું ફોર્મ ભર્યું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર આ ફોર્મ ચૂંટણી પંચે રદ કર્યું હતું. ચૂંટણી પંચના નિર્ણય સામે ધીરુભાઈ કારિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ધીરુભાઈ કારિયાએ પોતાના નામની પેનલ બનાવી વેપારી વિભાગમાં 4 ઉમેદવારોને જીતાડવાની જવાબદારી પોતાના ખંભે લીધી છે. ધીરુભાઈ કારિયાએ માર્કેટિંગ યાર્ડમાં મતદારોને અપીલ કરવા માટે બેનરો પણ લગાડ્યા છે. તેમજ માર્કેટિંગ યાર્ડની દુકાને જઈને વેપારીઓને પોતાના 4 ઉમેદવારોને મત આપવા માટે ધીરુભાઈ કારિયા અપીલ કરી રહ્યા છે. આ ઉપરાંત બીજા 10 ઉમેદવારોએ પણ પોતાની વ્યક્તિગત ઉમેદવારી કરી છે. આ 10 ઉમેદવારો પોતાને એક મત મળે તે માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આ વખતે રસ્સાકસી ભરી બની રહેશે. આ ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરનાર ઉમેદવારોની સંખ્યા વધુ છે. બીજી બાજુ સત્તાવાર રીતે જાહેર થયેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જ જીત થાય તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. દર વખતે ચૂંટણીમાં ભાજપના જ બંને જૂથો સામસામા હોય છે, પરંતુ આ વખતે આ બંને શક્તિશાળી જૂથો પણ એક થઈ ગયા છે. એટલે મતદારો પણ આ બંને આગેવાનોની ફેવરમાં જ મતદાન કરે તેવું જોવાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની ભાજપ પ્રેરિત પેનલમાં 10 પૈકી 1 ઉમેદવાર ચંદ્રેશભાઈ પટેલના જ્યેષ્ઠ પુત્ર વિપુલભાઈ ચંદ્રેશભાઈ કોટડિયા ચૂંટણી લડી રહ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે ધીરુભાઈ કારિયાએ વેપારી વિભાગમાં જે પ્રમાણે 4 ઉમેદવારોની પેનલ બનાવીને વેપારીઓને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે તેમાં તેઓ કેટલા સફળ થશે. જામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને માજી સાંસદ ચંદ્રેશભાઈ પટેલ પણ ખેડૂત વિભાગ અને વેપારી વિભાગના મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. જ્યારે સામે પક્ષે આમ આદમી પાર્ટીના વસરામભાઈ આહિરે પણ આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વસરામભાઈ આહિરે જય શ્રી રામ ખેડૂત હિતરક્ષક પેનલ બનાવી પોતાના 10 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. આ પેનલ દ્વારા મતદારોને ઘણા વચનોની લહાણી પણ કરવામાં આવી રહી છે. ભાજપ માટે આ ચૂંટણી જોઈએ એટલી જીતવી સહેલી નથી તેવું જાણકાર લોકો જણાવી રહ્યા છે. રાઘવજીભાઈ પટેલ અને ચંદ્રેશભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં વર્ષો સુધી ચેરમેન તરીકેની સેવાઓ કરી છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી કઈ રીતે જીતાય તેનો તેઓ પાસે બહોળો અનુભવ છે. હવે માત્ર ચૂંટણીના મતદાનને કલાકો જ બાકી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી કોણ જીતશે અને કોણ હારશે તેની જ લાગતા વળગતાઓ ચર્ચા કરી રહ્યા છે. તારીખ 5 ફેબ્રુઆરી એટલે કે સોમવારે 9 થી 5 સુધી બેલેટ પેપરથી મતદાન થશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે મંગળવારે સવારે 9 વાગ્યાથી આ બેલેટ પેપરની મતગણતરી થશે. મંગળવારે બપોર સુધીમાં ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા છે, કોણ જીત્યું અને કોણ હાર્યું તેના નામો જાહેર થઈ જશે. આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને માજી સાંસદ એવા ચંદ્રેશભાઈ પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ચંદ્રેશભાઈએ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને મત આપવા માટે મતદારોને અપીલ કરી હતી. તેમજ માર્કેટિંગ યાર્ડમાં ઘટતા વિકાસની પણ ઘણી વાતો કરી હતી. આ રસપ્રદ વાતોના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે માજી સાંસદ અને પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ એવા ચંદ્રેશભાઈ પટેલની ઘરે આવ્યા છે. કારણ કે એટલા માટે અમે લોકો ચંદ્રેશભાઈ પટેલને મળવા આવ્યા છે કારણ કે માર્કેટિંગ યાર્ડની જે ચૂંટણી છે એ 5 ફેબ્રુઆરીએ છે અને એની અંદર પણ ચંદ્રેશભાઈનો રોલ બહુ મોટો હોય છે અને એમના હિતેચ્છુ હોય, એના શુભેચ્છકો હોય, ભારતીય જનતા પાર્ટી એમાં એક્ટિવ છે અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એક પેનલ બનાવવામાં આવી છે. એમાં 10 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે ખેડૂત વિભાગમાં અને આ જ રીતે વેપારી વિભાગની વાત કરીએ તો 4 બેઠક હોય છે અને 4 ઉમેદવારો એમાં ભાજપ પ્રેરિત ડિક્લેર કરવામાં આવ્યા છે. આમ સામાન્ય રીતે વાત કરીએ તો ખેડૂત વિભાગની અંદર 10 બેઠક માટે 17 ઉમેદવારો મેદાનમાં છે અને વેપારી વિભાગની વાત કરીએ તો 4 બેઠક માટે 11 ઉમેદવારો મેદાનમાં છે. એટલે થોડીક રસાકસી ભરી ચૂંટણી બની રહેશે એ નક્કી છે અને બેલેટ પેપરથી ચૂંટણી થવાની છે. સોમવારે આ બાબતનું મતદાન છે અને મંગળવારે આ મતગણતરી છે. કે ચંદ્રેશભાઈ આજે કંઈ માર્કેટિંગની ચૂંટણી છે, આમ તો ભાજપ પ્રેરિત આખી પેનલ જાહેર કરવામાં આવી છે, તો શું કહેશો મતદારોને? મારી એક જ અપીલ છે કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કે ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપ્યો છે એવા 10 ઉમેદવારો સિલેક્ટ થયા છે. એ 10 ઉમેદવારોને પોતપોતાના સિમ્બોલ ઉપર મત આપે એવી હું અપીલ કરું છું. કોઈ પણ ક્રોસ વોટિંગમાં ન પડે, ઇન્ડિવિજ્યુઅલ લાભાલાભમાં ન જાય, કોઈ એકને ડ્રોપ કરવો, બેને ડ્રોપ કરવો એ વાતમાં પણ ન પડે એવી હું અપીલ કરું છું. જયેશભાઈ, ભૂતકાળમાં મારો અનુભવ એવો હતો
કે ભાઈ તમે આવ્યા તો છો ચંદ્રેશભાઈ મત માગવા માટે, પણ મારો એક સાગો થાય છે અથવા તો મારો એક ખાસ મિત્ર છે એટલે 7 મત તમારી ટીમને આપશું, તમને એક નહીં આપીએ. ત્યારે હું કહેતો કે એક તમારે ન આપવું હોય તો મારા નામ ઉપર ન આપતા, એક બાકીના મારા 7 ઉમેદવારને આપજો. એ પ્રકારની મારી પદ્ધતિ હતી. અને આજે પણ હું ફરી વખત એ જ વાત દોહરાવું છું કે 10માંથી 10 ભાજપ પ્રેરિત ઉમેદવારો છે, એમને પેનલમાં મત આપે. વેપારી વિભાગની વાત કરીએ તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ બીજા 4 ઊભા રાખ્યા છે વેપારી વિભાગમાંથી. વેપારી વિભાગનો મને ખાસ ખ્યાલય નથી, પણ એમાંય અપીલ તો મારે એ જ કરવાની થાય કે ભારતીય જનતા પાર્ટીના જે 4 ઉમેદવારો નક્કી થયેલા છે એ ટીમને જ મત આપે. તમે પણ ધારો કે રાઘવજીભાઈની વાત કરી તો એ કેબિનેટ મંત્રી છે, એ પણ નાની મોટી આ માર્કેટિંગ યાર્ડની અંદર એનો સિંહ ફાળો છે વિકાસમાં, અને તમે પણ જે તે સમયે ચેરમેન રહેલા છો. શું લાગે છે, શું કરવું ઘટે અત્યારે આ માર્કેટિંગ યાર્ડને અપગ્રેડ કરવા માટે? માર્કેટિંગ યાર્ડ જિલ્લાનું વડું મથક છે, એ જોતાં આનું મહત્ત્વ ઘણું વધારે છે. બીજું કે અમુક આઇટમોમાં તો હિન્દુસ્તાનમાં 1 નંબરમાં જામનગર આવે છે. જામનગરની અંદર દિવસો દિવસ માલ વેચાણ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં આવતો જાય છે. એના પ્રમાણમાં યાર્ડની આવક પણ સારી છે, અને એ જોતાં એનો વિકાસ જેટલો કરીએ એટલો ઓછો છે. હું કોઈ ટીકા ટિપ્પણીમાં નથી જવા માગતો, પણ મારા 4 વર્ષના પ્રયત્નમાં 33 કરોડ રૂપિયાના કામો વિકાસના અમે કર્યા. ખંડેર જેવી હાલત હતી, એમાંથી જામનગર યાર્ડની અલગ ઓળખ ઊભી થાય એવા રસ્તાઓના કામો, શેડના કામો, દુકાનો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામો હતા, એવા કર્યા છે. એટલે જો મન હોય તો માળવે જવાય, એક કહેવત છે, એમ વિકાસ તો શક્ય છે. અને આ ટીમ સારી છે, એ ટીમ યુવાનોની ટીમ છે, શિક્ષિતોની ટીમ છે, એટલે એ ટીમ પણ સારા કામો કરશે એવી અપેક્ષા રાખીએ. સહકારી નિયમો બદલા છે એટલે એની હિસાબે પણ નવું જનરેશનને મોકો મળ્યો છે, લાભ મળ્યો છે? નહીં, એ નિયમો બદલા છે એ ખરી વાત છે, પણ હવે જરૂરિયાત જ યુવાનોની છે. હવે અમે વર્ષો સુધી લડ્યા, હું 45-50 વર્ષ સુધી લડ્યો છું. જાહેર જીવનના મારા 48 વર્ષ થયા. 40 વર્ષથી સહકારી ક્ષેત્રમાં હું લડતો આવ્યો. શરૂઆતમાં તો અમે 8 ઉમેદવાર રાખ્યા હોય ને 5 રહીએ, 3નો ઘટાડો થાય. પૂરા ઉમેદવારો નહોતા મળતા, ત્યારથી લડીએ છીએ. એટલે પછી હવે એનો ક્યારેક તો કટ ઓફ હોય, અંત હોય ને, એટલે નવી જનરેશનને એ તક મળી છે અને એ આવકારદાયક છે. બાકી કાયદાઓ જે બદલા છે એના કારણે ઠીક છે, અમુક બાબતોમાં ચેરમેન ન બની શકે. 2 વખત જે ચેરમેન રહ્યો હોય, વાઇસ ચેરમેન 2 વખત રહ્યા હોય, વાઇસ ચેરમેન ન બની શકે, એટલા પૂરતો ફેરફાર છે. બાકી ચૂંટણી લડવા માટે કોઈ પ્રતિબંધ નથી. ધારો કે તમે જે નવી બોડી આવશે, નવા લોકો આવશે, જે લોકો સત્તા ઉપર આવશે, એ લોકોને પહેલું તમારું સૂચન શું હશે? એક તો મારું તો હંમેશા કહેવાનું થાય છે કે પ્રમાણિકપણે વહીવટ કરવો, નિષ્ઠાપૂર્વક વહીવટ કરવો. તમારું કામ ઓટોમેટિક દેખાઈ રહેશે. નિષ્ઠા અને પ્રમાણિકતા 2 બહુ મહત્ત્વની વસ્તુ છે. બીજી કાબેલિયત, ખેડૂતને આકર્ષવાના, વેપારીઓને પ્રોત્સાહન આપવાનું, આ બધી જરૂરિયાત છે અને એ અનુભવે શીખાતું હોય છે. અમે તો હવે આ બધું શીખીને બેઠા છીએ, પરંતુ નવા છે એને થોડું ટ્રેન કરવા પડે, અને એમાં પીઠ આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના, એ મદદ અને માર્ગદર્શન કરશે. બીજી યાદી તમે ઘણી જોઈ હશે, જે લોકો વિકાસ, ધારો કે અમદાવાદની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, ગોંડલની વાત કરીએ, આ બધી બ્રાન્ડેડ માર્કેટિંગ યાર્ડો છે, તો એની કમ્પેરિઝનમાં આપણે કેટલા પાછળ છીએ? અમુક આઇટમો છે એમાં એવું છે કે મરચાં તો ગોંડલ જ વેચાતા હોય, અજમા તો જામનગર જ વેચાતા હોય. અમુક આઇટમ એવી છે કે જે રાજકોટમાં વેચાતી હોય બલ્કની અંદર મોટા પ્રમાણમાં, એટલે એ આઇટમ ઉપર ડિપેન્ડ કરે છે. અને મોટાભાગની આઇટમો છૂટી નાની આઇટમો હોય છે બધી, એ તો દરેક યાર્ડોમાં વેચાતી હોય. પણ ક્ષેત્રફળ કેવડું છે અને નજીકમાં કયું પડે છે, ભૌગોલિક રીતે ગોંડલ છે, નાનું છે, સિટી નાનું પડે, યાર્ડ નાનું છે, પણ ભૌગોલિક રીતે એ યાર્ડોનો વિકાસ જબરજસ્ત થયો છે. કારણ કે એની બાજુના આજુબાજુના ખેડૂતોને ગામડા છે એ કાલાવડથી લઈને ગોંડલ સુધીનું નજીક પડે. એ જ રીતે પૂર્વમાં, ઉત્તરમાં, દક્ષિણમાં એ ગોંડલનો વિકાસ થવાનું કારણ એ છે. વિકાસની દ્રષ્ટિએ વાત કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, તો જામનગરમાં શું કરાય કે જેથી કરીને લોકો અહીંયા આવીને આકર્ષાય? અને સામાન્ય રીતે એના અતિથિ ગૃહની પણ વ્યવસ્થા હોય છે, કરવી પડતી હોય છે. વેપારીઓ આવે તો ખરીદ કરવા માટે આવતા હોય તો એ ખરીદ કરવા માટે એકોમોડેશન ફેસિલિટી હોવી જરૂરી છે. ખેડૂતો આવે તો ખેડૂતોનો માલ ત્વરિત ઉતરી જાય, સલામત રીતે ઉતરે, યોગ્ય રીતે એની માવજત માલની થાય, રખેવાળી થાય,
અને એના માટે ચા નાસ્તાની રહેવાની વ્યવસ્થા થાય તો વધારે સુગમ રહે. ચોમાસાની વાત કરીએ તો જ્યારે ક્યારેક ક્યારેક એવું બને કે જે પલળી જવાના પણ વાત બને છે. હા, હવે શેડ તો ઊભા થયા છે, પણ વધુ જરૂર જેમ જેમ માલની આવક વધશે એમ શેડની જરૂરિયાત છે. એ બહુ મોટી વાત નથી. આવકના પ્રમાણમાં મને એવું લાગે છે કે એક વર્ષની અંદર 2 શેડ બનાવવા હોય તો ઇઝીલી બની શકે એમ છે આવકને જોતા. એટલે આ રીતે તમે જોયું કે આ ચંદ્રેશભાઈ પટેલની એક વિનંતી પણ હતી મતદારોને, અને જે પ્રમાણે ભાજપ પ્રેરિત જે પેનલ મૂકવામાં આવી છે, કારણ કે આમાં કોઈ ચીન આપવામાં નથી આવ્યું, કમળનું ચીન કોઈ વ્યક્તિને આપવામાં નથી આવ્યું, માત્ર એમને પ્રેરિત હોય છે, એમને એક મેન્ટેડ આવતો હોય અને એ પાર્ટી દ્વારા એને સપોર્ટ કરવામાં આવતો હોય. તો આ રીતે સોમવારે ચૂંટણી છે 5 ફેબ્રુઆરીએ, અને એની અંદર કોઈ પણ બીજી કોઈ વાતમાં પડ્યા વગર, એટલે જે પ્રમાણે ચંદ્રેશભાઈ કીધું કે એક સિંગલ મત, બીજા મત હું તમને 8 મત આપીશ, પણ બીજા 2 મત છે એ બીજા લોકોને આપીશ, તો એ બાબતની જે વાત છે એ ગંભીરતાવાળો વિષય છે. એટલે ખરેખર જો મત દેવાની જ વાત આવતી હોય, ભાજપને ચાહતા હોય ને ભાજપની, કારણ કે ભાજપ આવવાથી ફાયદો એ થશે કે ભવિષ્યમાં જે કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે, એટલે કે રાજ્ય સરકારનો પૂરો સપોર્ટ રહે અને કેન્દ્ર સરકારનો સપોર્ટ રહે. માત્ર ખાલી આપણે એક પ્રોજેક્ટ બનાવવાનો છે, પ્લાન બનાવવાનો છે. જો પૈસા ગમે એટલા માગશો તો 100% માર્કેટ યાર્ડના વિકાસમાં કેન્દ્ર સરકારે આપશે, રાજ્ય સરકારે આપશે. એટલે જો ભાજપ પ્રેરિત આ વાત બને અને જે પેનલની અંદર જે 10 લોકો મુકાણા છે એ 10 ખરેખર મત આપવો જોઈએ. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ હાલ ખેલ મહાકુંભ રમતોત્સવ ચાલી રહ્યો છે. આ રમતોત્સવ અંતર્ગત આજે 3 ફેબ્રુઆરીથી આગામી 7 ફેબ્રુઆરી સુધી સ્વિમિંગ માટેની સ્પર્ધાઓ ચાલી રહી છે. આ સ્પર્ધાઓ જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહી છે. આજે 3 ફેબ્રુઆરીએ સવારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભાઈઓ માટેની 2 કેટેગરીનો સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં અંડર 11 અને અંડર 14ના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ તેનાથી ઉપરની વય ગ્રુપની કેટેગરીના ભાઈઓ તથા 2 દિવસ બહેનો માટે પણ વિવિધ વય ગ્રુપની કેટેગરીની તરણ સ્પર્ધાઓ યોજાશે. આમ આ આખો કાર્યક્રમ 7મી ફેબ્રુઆરી સાંજ સુધી ચાલશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ અને વાનમાં આગ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી બડે મદન મોહન પ્રભુના પાટોત્સવના દિવસે ભવ્ય શોભાયાત્રા તારીખ 2 ફેબ્રુઆરી 2024 શુક્રવાર સવારે 9 વાગે એજી સ્કૂલથી તળાવ દરવાજા, વૈભવ ફાટક, બસ સ્ટેશન, ગિરિરાજ રોડ, આંબાવાડી, જોશીપરા શાક માર્કેટ, પટેલ કન્યા છાત્રાલયથી શ્રી બડે મદન મોહનજી મંદિર, શ્રી વિઠ્ઠલેશ ભવન પધારશે. પાટોત્સવ તારીખ 2 ફેબ્રુઆરી 2024 શુક્રવાર બપોરે 2 વાગે. 56 ભોગ દર્શન તારીખ 4 ફેબ્રુઆરી 2024 રવિવાર સાંજે 5 વાગે. સર્વે વૈષ્ણવોને પાટોત્સવ તેમજ 56 ભોગના દર્શન કરી જીવનને ધન્ય બનાવવા શ્રી વિઠ્ઠલેશ ભવન નવનિર્માણ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. શુભ સ્થળ શ્રી બડે મદન મોહનજી મંદિર, શ્રી વિઠ્ઠલેશ ભવન, વિજયનગર, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં, જોશીપરા, જુનાગઢ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે
કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા પોલીસે સાયબર ક્રાઇમ આચરતી ગેંગને ઝડપી લીધી હોવાનું જાહેર કર્યું છે. આ સાયબર ક્રાઇમ ગેંગમાં કુલ 5 ગુનેગારો છે. આ 5 ગુનેગારોને દ્વારકા લાવવામાં આવ્યા છે. આ ગેંગના 5 સભ્યો સાયબર ઠગ છે. આ ઉપરાંત શખ્સો ખંડણીખોર પણ છે. આ 5 શખ્સો દ્વારકા યાત્રાધામની હોટેલો સહિત દેશના 50 યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની ફેક વેબસાઇટ ચલાવતા હતા. આ બનાવટી વેબસાઇટ મારફત હોટેલના રૂમ બુક કરતા હતા અને આ રીતે મેળવેલા રૂપિયા ઓનલાઈન જમી જતા હતા. આ ઉપરાંત શખ્સો ન્યૂડ વિડીયોઝ મોકલીને શિકારોને ફસાવી બ્લેકમેલ પણ કરતા હતા. આ પ્રકારના આડા ધંધા કરવા માટે આ શખ્સોએ સંખ્યાબંધ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. 5 સાગરીતોની આ ગેંગના એક સાગરીતનું નામ મોનાર્ક પટેલ છે. આ શખ્સ વડોદરાનો રહેવાસી છે અને વડોદરામાં ડી-માર્ટ નજીક ભાયલી વિસ્તારમાં છત્રી રાખીને રોડ પર સિમ કાર્ડ વેચવાનો ધંધો કરતો હતો એવું પોલીસે જાહેર કર્યું છે. આ પટેલ શખ્સ પોતાની આ ગેંગને બનાવટી સિમ કાર્ડ પૂરા પાડતો હતો. ગુજરાતના આ શખ્સ ઉપરાંત આ ગેંગમાં 2 સાગરીતો રાજસ્થાનના અને 2 સાગરીતો મધ્યપ્રદેશના છે, જે પૈકી એક સાગરીત મધ્યપ્રદેશના રેવા જિલ્લાનો છે. આ શખ્સ B.Pharm ની ડિગ્રી ધરાવે છે. નીરજ દ્વિવેદી નામનો આ બ્રાહ્મણ શખ્સ વેબ ડેવલપર છે. આ ઉપરાંત રાજસ્થાનનો એક શખ્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. આ શખ્સો બનાવટી વેબસાઇટ ઓપરેટ કરતા હતા. આ શખ્સો YouTube પર ચેનલ પણ ધરાવે છે. આ 5 શખ્સો સાથે મળીને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શિકાર શોધતા હતા. આ શખ્સો વિરુદ્ધ દ્વારકા, ખંભાળિયા, આણંદ, અંબાજી અને રાજસ્થાનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ 5 શખ્સોને વધુ પૂછપરછ માટે દ્વારકા લાવવામાં આવ્યા છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા રહે છે. આવા બનાવોમાં વાહનો ભડભડ સળગી જાય છે. આવા બનાવોમાં કોઈને ઈજા થતી નથી અને કોઈ જાનહાનિ થતી નથી, જેને કારણે લોકોને શંકાઓ જાય છે કે આ પ્રકારની આગ લગાડેલી હોઈ શકે છે. લોકોની આવી શંકાનું સમાધાન કરવા માટે વીમા કંપનીઓએ અથવા પોલીસે આવા બનાવોની ઊંડી તપાસ કરવી જોઈએ, કેમ કે આવા બનાવો અવારનવાર બની રહ્યા છે અને મોટાભાગના કિસ્સાઓમાં એવું જાહેર થાય છે કે આગ લાગવાનું કારણ અકબંધ છે. આગના કારણો રહસ્યમય રીતે અકબંધ રહેતા હોય લોકોની શંકા વધુ પાકી બની રહી છે. આવો વધુ એક બનાવ ખંભાળિયા ભાણવર રોડ પર બન્યો છે. આ રોડ પર જૂની ફોર્ટ નામનું ગામ આવેલું છે. આ ગામ નજીક એક મારુતિ વેન અચાનક ભડભડ સળગી ગઈ. ફાયર શાખાની ટુકડીએ આ આગ ઓલવી છે. આ આગમાં કોઈ દાઝ્યું નથી અને કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આવા બનાવોની તપાસ થવી જોઈએ એવું લોકોના મુખે સાંભળવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે સરકારી આરોગ્ય કેન્દ્ર CHC આવેલું છે, જે ભાણવડની હોસ્પિટલ તરીકે ઓળખાય છે. આ હોસ્પિટલ અંગે ભાણવડના તથા ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ફરિયાદો છે. લોકો એમ કહે છે કે આ હોસ્પિટલના તબીબી અધિકારી મનમાની રીતે વર્તી રહ્યા છે. આ તબીબી અધિકારી સ્થાનિક પત્રકારોને પણ ઉડાઉ જવાબો આપી રહ્યા છે, જેના પરથી ખ્યાલ આવે છે કે આ અધિકારી સામાન્ય પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરતા હશે.
જામનગર નજીકના દરેડ ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક યોજવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોના ઘણા શ્રમિક પરિવારોની માન્યતા એવી હોય છે કે બાળકને રસી આપવાથી તાવ આવી જાય છે, પગ સોજી જાય છે અને બાળક રડ્યા કરે છે. આરોગ્ય કેન્દ્રના સ્ટાફે શ્રમિકોના પરિવારોને સમજાવ્યા હતા અને આ માન્યતા દૂર કરાવી હતી. બાદમાં 8 બાળકોને મિઝલ્સ, રૂબેલા, ડીપીટી, હિપેટાઇટિસ બી, ન્યુમોકોકલ અને પીસીવીની રસીઓ આપી હતી. આ તકે તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ પટેલ અને કાજલ રાવલિયા વગેરે હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જે વેપારીઓને ધંધાના સ્થળે કચરો એકત્ર કરવા માટેની વ્યવસ્થા ગોઠવી ન હોય અથવા પોતે ગંદકી ફેલાવતા હોય અથવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તે તમામ વેપારીઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ ₹14,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અંદાજે 26 જેટલી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 19 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ચેકિંગ કામગીરી દરમિયાન ચેકિંગ ટીમ અને કેટલાક વેપારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થવા પામ્યું હતું. જોકે પછી મામલો આગળ વધ્યો ન હતો. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આરોગ્યના કર્મચારીઓ ઉપરાંત ડેટા એન્ટ્રી ઓપરેટર અને એકાઉન્ટન્ટ માટે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અંગેની તાલીમનો વર્ગ યોજવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટર નુપુર પ્રસાદ, યજ્ઞેશ ખારેચા તથા વિરલ કામદાર વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં સોમવારે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન નેત્ર તથા દંત ચિકિત્સા કેમ્પ. ખંભાળિયામાં એક સગીરા સાથે અડપલા કરવાના કેસમાં રાજેશ પબા ધારાણી નામના શખ્સને 4 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના પંચકોશીય પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનામાં કબજે કરાયેલા વાહનોની હરાજી કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા વસૂલાત કરવામાં નબળી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. 636 કરોડનું લેણું બાકી હોવાનું રેકર્ડ પર જોવા મળી રહ્યું છે. જામનગરના દરેડ, સુભાષપરા તથા મયુરનગરમાંથી જુગાર રમતા કુલ 16 ઝડપાયા છે, જેમાં એક મહિલા છે. જામનગરના ત્રિમંદિર નજીક નેમી સમીરભાઈ સોનૈયા નામના 25 વર્ષના યુવાને ટ્રાન્સફોર્મર નજીક ઊભા રહેવા દરમિયાન વીજ આંચકો લાગતા આ યુવાનનું મૃત્યુ થયું છે.
જામનગરમાં બાલાજી પાર્કમાં રહેતા રવિન્દ્રસિંહ માનસંગજી જેઠવા નામના 35 વર્ષના યુવાનનું બેભાન બની ગયા પછી મૃત્યુ થયું છે. જામનગર જિલ્લાના મોટી ગોપ નજીક અવેશ આદમભાઈ નાઈ નામના યુવાનનો ₹50,000ની કિંમતનો મોબાઈલ કોઈ કારણસર રોડ પર પડી જતા ખોવાઈ ગયો છે. જામનગરમાં વ્રત સોસાયટીમાં રહેતા દિનેશભાઈ શિવાભાઈ સાવલિયા નામના કારખાનેદારનું મોત સર્પદંશથી થયું હોવાનું પોલીસે જણાવ્યું છે. જામનગરના રામેશ્વર નગર નજીક આવેલા જલારામનગર પાસે આવારા તત્વોનો ત્રાસ છે. અરવિંદભાઈ રાઈઠઠાએ આ અંગે આગેવાનોનું ધ્યાન દોર્યું છે. ચંદ્રકાંતભાઈ વીરજીભાઈ માંડલિયાના પત્ની ગીતાબેન તે પૂજાબેન તથા મિતેશભાઈના માતાનું અવસાન થયું છે. 79 વર્ષના સુરેન્દ્રભાઈ મણીલાલ પાટલિયા તે રૂપાંગ મેઘના તથા બીજલના પિતાનું અવસાન થયું છે. 62 વર્ષના મનસુખભાઈ ધરમસિંહભાઈ ખાંટ તે રવિભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રશિયા યુક્રેન ઇઝરાયલ હમાસ પછી હવે અમેરિકા ઈરાક વચ્ચે શરૂ થતું યુદ્ધ, સમગ્ર વિશ્વ ચિંતિત. બીજેપીના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીને ભારત રત્નથી નવાજવાની જાહેરાત કરતી મોદી સરકાર. શિંદે જૂથના નેતા પર બીજેપીના એમએલએ ફાયરિંગ કરતા મહારાષ્ટ્રમાં સનસનાટી. માર્કેટિંગ યા ચૂંટણીમાં 14 ડાયરેક્ટરોની બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં, સોમવારે મતદાન. જામનગરમાં ખેલ મહાકુંભ અંતર્ગત 5 દિવસ માટે આયોજિત સ્વિમિંગની સ્પર્ધાઓમાં ભાગ લેતા સેંકડો સ્પર્ધકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.